સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર ચડોતર પાસે વિજય સંકલ્પ સભા બાદ રોડ શો યોજી ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ભર્યું ઉમેદવારી પત્ર। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા રહ્યા હાજર। અંબાજીમાં પ્રસાદ પૂજાપાની દુકાનથી ખરીદતા યાત્રિકો સાથે થઈ રહી છે છેતરપિંડી। કેટલાક વેપારીઓ છેતરપિંડી કરતા ઝડપાયા। ડીસા ફ્લાયઓવર બ્રિજ સમારકામ માટે એક તરફનો 5 દિવસ માટે કરાયો બંધ। વાહનો ડીસા શહેરના બ્રિજ નીચેથી પસાર થતા ટ્રાફિક જામ। સફાઈ કામદારો સફાઈ માટે કરી રહ્યા છે બાઉન્સરોની સુરક્ષામાં। અંબાજીમાં જૂના સફાઈ કર્મચારીઓ દ્વારા નવા સફાઈ કર્મચારીઓ પર હુમલા કરાતા બાઉન્સરો દ્વારા અપાઈ સુરક્ષા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગમાં આજે ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। તેઓએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ લોકોના મળી રહેલા જન સમર્થન થકી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા લોકસભાના ચૂંટણી જંગમાં આજે ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે ચડોતર પાસે વિજય સંકલ્પ સભા યોજી હતી। જેમાં ઉપસ્થિત રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાનો ઉત્સાહ જોતા ગુજરાતમાં ભાજપ ત્રીજી વખત પણ 26 સીટો જીતી ઇતિહાસ દોહરાવશે। તેઓએ રાજસ્થાનમાં પણ ભાજપ તમામ 25 બેઠકો જીતી ઇતિહાસ રચશે તેવો દાવો કર્યો હતો। આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા ભાજપ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। जो जनता का उत्साह और उमंग देखा है, जनता का उत्साह और उमंग जो मैंने गुजरात के अंदर देखा है, मैं कह सकता हूँ गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा। 26 में से 26 सीट आएंगी, राजस्थान में से 25 की 25 सीट आएंगी, लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा, बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार 400 पार बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे। आप सभी गुजरात वासियों को में जो उत्साह और उमंग है उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहूँगा। विजय संकल्प रैली ने संबोधता डॉक्टर रेखाबेन चौधरीए नरेंद्र मोदीना सौनो साथ सौनो विकास मंत्र ने सार्थक करी बतावવાની ખાતરી આપી હતી। યોજનાઓ થકી લોક સેવાનું કામ કરે છે અને મારે તો 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે। મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, બધા સમાજને સાથે લઈને બધાનો વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે। મહેનત મારો સ્વભાવ છે, મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં છે। ગલબા કાકાએ ક્યારેય પોતાના પરિવારની ચિંતા નથી કરી। એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની એમણે ચિંતા કરી છે। એટલે
એમનો જે સેવાનો વારસો છે, એમનો જે સેવાનો સંકલ્પ છે, એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપણું બનાસ બેસ્ટ બનાસકાંઠા બને એના માટેના મારે અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે. મારે આપણી બનાસની ધરતી પર કેન્દ્ર સરકાર અંતર્ગતના એવા પ્રોજેક્ટો લાવવા છે, તે સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય. ગ્રીન હાઇડ્રોજન એ પેટ્રોલ અને ડીઝલનું સ્થાન લેશે, જેથી આપણા બનાસના યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બનશે. આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એ યુવાનોની અંદર એક કોમ્પિટિટિવ એક્ઝામનો માહોલ ઊભો થાય, આપણા યુવાનો સ્કિલ તરફ વધારે આગળ વધે અને સ્પીપા જેવા સેન્ટરો, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સેન્ટરો આપણી બનાસની ધરતી ઉપર આવે એ માટે હું જરૂરથી મહેનત કરીશ, જેથી આપણા દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને. અને મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા બનાસકાંઠાના સર્વે આગેવાનોના મહેનતથી આપણા બનાસની ધરતી પર નર્મદાના નીર આવ્યા છે અને અનેક તળાવો અને ચેકડેમો ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને આ યોજનાનું કામ વહેલામાં વહેલી તકે પૂરું થાય એ માટે હું જરૂરથી મહેનત કરીશ. અને હું તમારી દીકરી તરીકે આજે આશીર્વાદ લેવા માટે આવી છું અને તમારા કોઈ પણ કામ હશે, પ્રશ્નો હશે, વ્યક્તિગત સામાજિક, આપના આશીર્વાદથી જીત્યા બાદ તમારા પડખે એક દીકરી તરીકે હું જરૂરથી ઊભી રહીશ. અને સામા પક્ષે તમે જુઓ છો વિજય સંકલ્પ સભા બાદ રોડ શો યોજી ડોક્ટર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસવાસીઓએ ત્રીજી વખત નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે, ત્યારે બનાસકાંઠામાંથી પણ લોકો એક કમળ દિલ્હી મોકલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શર્મા સાહેબ, આપણા કે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ, હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારી જોડે મારા સમર્થનમાં હતા. અને તમે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જનસમર્થન, પ્રચંડ સંખ્યામાં, વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે. એટલે બનાસવાથી પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટીલ સાહેબનો 5 લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસવતી વધુ મજબૂત કરશે. આભાર. આગ, પૂર અને ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી ફાયર વિભાગની ટીમ દ્વારા આપવામાં આવી હતી. ફાયર સર્વિસ સપ્તાહ નિમિત્તે થરાદની ડાયમંડ માધ્યમિક શાળા અને મદની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ તથા આચાર્ય અને સ્ટાફ મિત્રોને આગ, પૂર અને ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી ફાયર ઓફિસર વિરમભાઈ દ્વારા આપવામાં આવી હતી અને વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેનો ડેમો સાથેની માહિતી આપવામાં આવી હતી. તેમાં 210થી વધારે વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર તાલીમમાં હાજર રહ્યા હતા અને શાળાના આચાર્યએ થરાદ ફાયર બ્રિગેડનો આભાર માન્યો હતો. ડીસા શહેરમાં આવેલ સ્પોર્ટ્સ ક્લબ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ગઈકાલે રાત્રે ફાઇનલ મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ડીસા શહેરની 10 ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે ગઈકાલે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતિમ ચરણોમાં પહોંચતા ફાઇનલ મેચ રમાઈ હતી. આ ફાઇનલ મેચ સ્પાર્ટન 11 અને ભવાની 11 વચ્ચે રમાઈ હતી. ફાઇનલ મેચમાં સ્પાર્ટન 11એ પહેલા બેટિંગ કરતા 138 રન બનાવ્યા હતા અને ભવાની 11ને 139 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ ભવાની 139ના ટાર્ગેટ સાથે 70 રનમાં ઓલ આઉટ થઈ ગયા હતા. સ્પાર્ટન 11 68 રનથી ફાઇનલ મેચમાં ભવ્ય વિજય થયો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોમેન્ટેટર તરીકે સેવા આપતા ખેંગારભાઈએ સૌ લોકોના કોમેન્ટ્રીથી દિલ જીતી લીધા હતા અને સૌ લોકોને કોમેન્ટ્રીથી ખુશ કરી દીધા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્કોરિંગની સેવા આપી રહેલા ધીરજભાઈ ઠક્કરે પણ આ ટુર્નામેન્ટમાં સારો સાથ સહકાર આપ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં સ્પાર્ટન 11 ટીમે વિજેતા ટ્રોફી ઉઠાવી હતી. આયોજકો દ્વારા આ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. આજે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા આદર્શ વિદ્યાલય કોટડામાં પંખા વિતરણનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ક્લબ ડીસા ડિવાઇન ચાર્ટર પ્રેસિડેન્ટ ડોક્ટર રીટાબેન પટેલ, ક્લબ પ્રેસિડેન્ટ ગિરિજાબેન અગ્રવાલ, ક્લબ સેક્રેટરી ડોક્ટર વર્ષાબેન પટેલ તથા ડાયરેક્ટર ડોક્ટર અલ્પાબેન શાદ તથા કાંતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ દ્વારા સરાહનીય વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત આદર્શ વિદ્યાલય કોટડામાં શેડમાં પંખાની જરૂરિયાત હોય લગભગ 6 પંખા આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્લબ પ્રેસિડેન્ટ દ્વારા રોટરી ક્લબ ડીસા ડિવાઇન શાખાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. અત્યારે રોટરી ક્લબ ડીસા ડિવાઇનની આખી ટીમ સાથે હું અત્યારે કોટડા આદર્શ વિદ્યાલય છે લાખણી ખાતે ત્યાં આવેલી છું. રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા સ્કૂલોની અંદર અવનવા અમે લોકો સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા હોઈએ છીએ અને અલગ અલગ ડીસા તાલુકાની આસપાસના જેટલી પણ સ્કૂલો છે જે જરૂરિયાતવાળી છે એને અમે ગોતી કાઢતા હોઈએ છીએ. લાસ્ટ ટાઈમ બધાને ખબર જ હશે કે અમે વડલાપુરા ગર્લ્સ ટોયલેટ અને પાણીની પરબ અને સ્વેટર એ બધું વિતરણ કરેલું. કોટડા સ્કૂલની અંદર આજે ડિવાઇન દ્વારા અમે આવ્યા છીએ અને સ્કૂલની અંદર અમને જરૂરિયાત લાગી કે એ લોકોને શેડ છે, પરંતુ આવી ગરમીમાં પંખા નથી. જે રીતે કહ્યું છે ને કે એમ કે પીવાનું પાણી આપવાથી તરસ એમ કે આપવા એ લોકોને લાગે છે, ત્યારે એમની આંતરડી ઠરે છે. હું એવું માનું છું આવા ધોકધમ ગરમીની અંદર જ્યારે સ્કૂલનો ટાઈમ 11 થી 5નો હોય અને જ્યાં પ્રાર્થના થતી હોય ત્યાં જો પંખાની થોડી ઘણી પણ ઠંડી હવા અમારી સંસ્થા વતી સેવા થકી અમે એ વિતાવી શકીએ, આપી શકીએ તો એ ડિવાઇનનું એક સારું કાર્ય હશે. અમે અત્યારે એવો સંકલ્પ સાથે જઈએ છીએ કે ફરીથી અમે આ સંસ્થામાં જ્યારે પણ જરૂરિયાત હશે ત્યારે અમે ઊભા રહીશું અને અલગ અલગ સ્કૂલોમાં જેવી જરૂરિયાત હોય એવું ડિવાઇન થકી અમે સેવા યજ્ઞ અમારો ચાલુ છે અને અમે લોકો કરતા હોઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અંબાજીમાં પ્રસાદ પૂજાપાની દુકાનથી ખરીદતા યાત્રિકો સાથે થઈ રહી છે છેતરપિંડી. કેટલાક વેપારીઓ છેતરપિંડી કરતા ઝડપાયા. ડીસા ફ્લાયઓવર બ્રિજ સમારકામ માટે એક તરફનો 5 દિવસ માટે કરાયો બંધ. વાહનો ડીસા શહેરના બ્રિજ નીચેથી પસાર થતા ટ્રાફિક જામ. સફાઈ કામદારો સફાઈ માટે કરી રહ્યા છે બાઉન્સરોની સુરક્ષામાં. અંબાજીમાં જૂના સફાઈ કર્મચારીઓ દ્વારા નવા સફાઈ કર્મચારીઓ પર હુમલા કરાતા બાઉન્સરો દ્વારા અપાઈ સુરક્ષા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુમાં અંબેના દર્શનાર્થે આવતા હોય છે ને જે શ્રદ્ધાળુ અંબાજી મંદિર જતા પહેલા મંદિર શોપિંગ સેન્ટર અને શોપિંગ સેન્ટરના બહારથી પણ પ્રસાદ પૂજાપાની દુકાનથી માતાજીને ધરાવતા પ્રસાદ પૂજાપો ખરીદતા હોય છે અને તેમાં કેટલાક વેપારીઓ આવા યાત્રિકો સાથે છેતરપિંડી કરીને ચાંદીની ખોટી ખાખર, ખોટા સિક્કા અને યંત્ર જેવી સામગ્રી પધરાવી દેતા હોય છે અને મસ્ત મોટા બિલ બનાવી યાત્રિકોને આપતા હોય છે. જે બાબત અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીને ધ્યાન ઉપર આવતા આજે મંદિરમાં પ્રસાદ પૂજાપો લઈ પ્રવેશતા યાત્રિકોની સામગ્રી તપાસતા અંદરથી ચાંદીના ખોટા છત્ર અને ખોટા સિક્કા અને યંત્રો પકડાઈ જવા પામ્યા હતા, જેને લઈ યાત્રિકોને આ સમગ્ર માહિતી આપી યાત્રિકો પાસે જ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવી હતી. જોકે યાત્રિકોએ પણ આ ખોટી વસ્તુઓ અપાતા લાગણી દુભાયાનો અહેસાસ કર્યો હતો અને અન્ય યાત્રિકો સાથે આવું ન બને તેવી તકેદારી રાખવા પણ શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું. मैं चेन्नई से आया था तो मेरे को अम्बा जी के दर्शन करने के लिए मैं आया था. मेरे पोते का भी मतलब पगे लगाना था तो वो आया था मैं. तो सुबह आते ही आदमी ने बाहर मिला हमारे को, बोला आपको मतलब पूजा का सामान वगैरह हम देते हैं आपको, बढ़िया आपको ये करते हैं करके. उसने हमारे को जो सामान दिया उसके अंदर कुछ ज़्यादा रेट लगा दिया उन्होंने, जो हमें पता ही नहीं चला. उन्होंने जो मांगा वो दे दिया. फिर आगे आके हमारे को पता चला कि ये उन्होंने ज़्यादा ले लिया हमारे से, छेतरपिंडी कर लिया. तो फिर हमने वो मतलब पुलिस स्टेशन में कंप्लेंट किया. हम भाई ये चाहते हैं कि कोई मतलब गलत नहीं करें. सब मैं मानता हूँ कि सब पेट के लिए करते हैं, लेकिन इतना भी नहीं करना चाहिए कि मतलब दूसरे का गला कट जाए. જો કે આ સમગ્ર મામલો સામે આવતા અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદારે પણ યાત્રિકો સાથે થતી છેતરપિંડીને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે રૂપિયા માટે જે વેપારીઓ આ પ્રકારની રીત અપનાવી યાત્રિકો સાથે છેતરપિંડી કરે છે તે બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને યાત્રિકો પાસે જ ફરિયાદ અપાવવા સાથે પોતે પણ આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અવારનવાર અંબાજી મંદિરમાં આવતા યાત્રાળુઓનું અમે અહીંયા ગેટ ઉપર ચેકિંગ કરીએ છીએ. એમની ટોપલીમાં આ પ્રકારના ખોટી ચાંદીના દાગીના, ખોટી ખાખરો વેચીને એમની પાસેથી છેતરવાના હેતુથી કેટલાક વેપારીઓ દ્વારા, પ્રસાદી દુકાનોવાળાઓ દ્વારા આ રીતે વધુ પૈસા પડાવી લેવામાં આવે છે. એ ખૂબ જ ગંભીર બાબત છે. અંબાજી માતાજીના ધામમાં આવતા લોકોને જે છેતરવામાં આવે છે એ ખૂબ જ ખરાબ બાબત છે. આ બાબતે અમે ટેમ્પલ ટ્રસ્ટ વતી ખૂબ જ ગંભીર પગલાં લીધા છે. એમનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને આવા ઈસમો પકડાય તો અમે એમની ઉપર પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરાવીએ છીએ. આજે પણ એવા લોકો જે પકડાયા છે એમાં દુકાન નંબર 32 જે છે અહીંયા એના એક વેપારીના માણસો દ્વારા પકડવામાં આવેલ હતા. એમને પકડી એમની જે માઈ ભક્ત હતા એની પાસેથી ધોરણસરની અરજી લીધી છે અને એમની ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. અને આપના માધ્યમથી હું અંબાજીના ગ્રામજનો અને દુકાનદારોને એક હાર્દિક અપીલ કરું છું કે આ મા જગતજનનીનું યાત્રાધામ છે, જગતજનનીનું ધામ છે. દેશ વિદેશમાંથી, ગુજરાતભરમાંથી અહીંયા લોકો દર્શનાર્થે વિશ્વાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આવે છે. મહેરબાની કરી એમના વિશ્વાસ સાથે ઘાત ન કરો. એમને છેતરતા હોય ખોટા નફાની લાલચમાં એમની પાસેથી વધારે પૈસા ન લો. માતાજીના અંબાજી ગામનું આ એક ઇમેજ બગડે છે અને જો હવે પછી આવું વધારે ધ્યાનમાં આવશે તો અમે આગળની કાર્યવાહી પણ કરીશું. જોકે આજે હાથ ધરાયેલી તપાસમાં અંબાજી મંદિર શોપિંગ સેન્ટરની દુકાન નંબર 32 તેમજ માનસરોવર રોડ તરફના એક અન્ય વેપારી સામે ફરિયાદ નોંધાવા પામી છે, જે મામલે વેપારીઓની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળેલ છે.
થરાદના નવા રામજી મંદિરને રામનવમીની ભવ્ય ઉજવણીને લઈને રામજી મંદિર અને મુખ્ય બજારને રોશનીથી શણગારવામાં આવ્યું છે. 17 એપ્રિલના રોજ થરાદ ખાતે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે શોભાયાત્રા નિમિત્તે થરાદના રામજી મંદિર, હનુમાન મંદિર તેમજ વિવિધ મંદિરો અને પ્રતિમાઓ અને મુખ્ય બજારને રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ મુખ્ય બજાર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. 17 એપ્રિલના રોજ થરાદના તમામ વ્યાપારી એસોસિએશન દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે અને થરાદ નગર સહિત થરાદ તાલુકાની જનતા આ રામનવમીની શોભાયાત્રામાં જોડાશે. નવા રામજી મંદિરનો પ્રથમ પાટોત્સવ હોય ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તેમજ રામનવમીની શોભાયાત્રા નીકળશે, જેને લઈને શ્રી રામ સેવા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 17 એપ્રિલના રોજ ભગવાન શ્રીરામની બપોરે 2 કલાકે શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા નવા રામજી મંદિર થઈ જવાહર ચોકથી, મહાવીર બજારથી, કાજીવાસથી, જૂની ગંજ બજારથી, લક્ષ્મી માતાના મંદિર પાસેથી, જૂની નગરપાલિકા પાસેથી, બળિયા હનુમાન ચોકથી રામજી મંદિર તરફ ફરશે. રામનવમીની ભવ્ય ઉજવણીને લઈ થરાદના રામજી મંદિરથી હાઈવે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી 1.5 કિલોમીટર સુધી રોશનીથી શણગારવામાં આવ્યું છે. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ને આજે ચૈત્રી અષ્ટમી છે, જે આસો માસની નવરાત્રીની દુર્ગાષ્ટમીની જેમ જ મનાવવામાં આવે છે. જેને લઈ આજે અંબાજી મંદિર પરિસરમાં ભારે ભક્તિમય બન્યું હતું. આજે અનેક હોમ હવન, ધ્વજારોહણ સહિત ઝવેરા ઉત્થાપન જેવા કાર્યક્રમ મંદિર પરિસરમાં યોજાયા હતા. ચૈત્રી નવરાત્રીને લઈ શક્તિપીઠ અંબાજી મંદિર ભારે ભક્તિમય જોવા મળ્યું છે. તેમાં પણ આજે ચૈત્રી અષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમી તરીકે મનાતા આજનો દિવસ પૂજા વિધિ માટે અને માતાજીની આરાધના માટે વિશેષ મહત્વનો ગણાય છે. જેને લઈ આજે અંબાજી મંદિરમાં ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યું હતું. અંબાજી મંદિરની યજ્ઞશાળા અને ચાચર ચોક સહિત નાના મોટા 15 કુંડી યજ્ઞો કરવામાં આવ્યા હતા. જેમાં સતચંડી, નવચંડી તેમજ અન્ય યજ્ઞોમાં માતાજીને આહુતિ આપવામાં આવી હતી. આજના દિવસે જ્યારે ચૈત્રી નવરાત્રી પૂર્ણ થઈ રહી છે, ત્યારે અષ્ટમીના રોજ હોમ હવનનું વિશેષ મહત્વ છે. અંબાજી મંદિર ટ્રસ્ટ સહિત બહારથી આવતા શ્રદ્ધાળુઓ દ્વારા પણ આ હોમ હવનનું આયોજન કરી પોતાની સુખાકારી માટે તો ઠીક, પણ વિશ્વના કલ્યાણ માટે પણ માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે. આસો નવરાત્રિની જેમ ચૈત્રી અષ્ટમીમાં બી માતાજીનું હવન પૂજા કરવામાં આવે છે અને હવનમાં માતાજીનો લાભ લાવો બધાને મળે, સુખ શાંતિ સમૃદ્ધિ પ્રજાને મળે, એના આદેશથી, એના આરોપથી બધાનું પૂજા માતાજીને કરવાની. માતાજીને બસ બધાનું સુખ શાંતિ સમૃદ્ધિમાં શાંતિ રાખે, સાજા મજા રાખે, બસ એવી માતાજીને પ્રાર્થના ચરણોમાં. અંબાજી મંદિરમાં નોરતાના પ્રારંભે મંદિરમાં જે ઝવેરાનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું અને ઝવેરા લાવવામાં આવ્યા હતા, તેનું પણ આજે અષ્ટમીના દિવસે ઉત્થાપન કરવામાં આવ્યું છે. આ એક પરંપરા રહી છે કે જે નવરાત્રી પૂર્ણ થયા પૂર્વે જ જવારાનું ઉત્થાપન કરાય છે અને જે ઝવેરા ઉગે છે તેની વૃદ્ધિના આધારે આગામી સમયનો વર્તાવો જોવામાં આવે છે અને જે ઝવેરા ઉગે છે તેને તોડીને દુર્ગાષ્ટમીના હવનમાં હોમવા સહિત માતાજીના વિવિધ સ્થાનો પર મૂકવામાં આવે છે. તેનાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય તેવી માન્યતા પ્રવર્તે છે. ચૈત્રી નવરાત્રિમાં જ્યારે ઘટ સ્થાપન કર્યું અને આજ દિન અષ્ટમી સુધી માતાજી એનું વિશેષ પ્રકારથી પૂજન અર્ચન કર્યું અને આજે ઝવેરાનું ઉત્થાપન કરવામાં આવ્યું અને આ જે ઝવેરા ઉગ્યા છે એ આપણે અહીંયા મંદિરમાં જે મહાઅષ્ટમીનો આજે એમ કે યજ્ઞ છે એની અંદર ઉમવામાં આવશે અને જે બીજા જે ઝવેરા હતા એ માતાજીની અંદર ગોખમાં અર્પણ કરવામાં આવ્યા. એટલે માતાજી બધાને સુખ સમૃદ્ધિની આબાદી આલે એવો એક ભાવ છે અને વર્ષોથી એક આ પરંપરાઓ ચાલે છે. જોકે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન 9 દિવસ અંબાજી મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પણ આ ચૈત્રી નવરાત્રી પૂર્ણ થતાં અંબાજી મંદિરના દર્શન આરતીનો સમય પહેલાની જેમ રાબેતા મુજબ રહેશે તેમ મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું. જેમ આસો નવરાત્રિમાં અષ્ટમીનું મહત્ત્વ છે, એમ ચૈત્રી નવરાત્રિમાં પણ અષ્ટમીનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે. આજે મંદિર દ્વારા અત્યારે યજ્ઞનું આયોજન કરેલ છે અને જે ઘટ અને ઝવેરાનું જે સ્થાપન કર્યું હતું, આજે એનું ઉત્થાપન પરંપરા મુજબ કરવામાં, પૂજાવિધિ સાથે કરવામાં આવ્યું છે. ઝવેરાની વૃદ્ધિ પણ બહુ સરસ થઈ છે. એટલે આપણે માં પ્રાર્થના કરીએ અને આશા રાખીએ અને ચોક્કસ આગામી વર્ષ ખેડૂતો માટે, લોકો માટે ખૂબ સુખ સમૃદ્ધિથી, ધન ધાન્યથી ભરેલું રહેશે. અને આજે આવતીકાલથી જે મંદિરના દર્શનનો આરતીનો જે સમય હતો એ આપણે નવરાત્રિ સમયમાં બદલેલો હતો, એ રાબેતા મુજબ થઈ જશે. આજે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન
અંબાજી મંદિરમાં જેમ ભક્તોનું ઘોડાપુર ઉમટતું રહ્યું છે અને અંબાજી માતાજીના જયઘોષથી ગુંજતું રહે છે તે જોતા આ ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થયા બાદ અંબાજી પંથકમાં રાજકારણનું વાતાવરણ સર્જાય તેવું લાગી રહ્યું છે. આવતીકાલે રામનવમીના પવિત્ર તહેવારને લઈ આજે ધાનેરા ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. તો કાળઝાળ ગરમીમાં પણ ધાનેરા પોલીસ ફ્લેગ માર્ચ કરી હતી. સુરક્ષા સેવા અને સલામતી સાથે ગુજરાત પોલીસ દરેક ઉત્સવ કે સરકારના આયોજનમાં ખડે પગે રહી નાગરિકોનું રક્ષણ કરે છે. આવતીકાલે હિન્દુ ધર્મના પવિત્ર તહેવારની ઉજવણી થવા જઈ રહી છે. રામનવમીના તહેવારને લઈ આજે ધાનેરા ખાતે શહેરી વિસ્તારની હનુમાન ચોકી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તેમજ કોઈ ઈસમો શાંતિ ડહોળવાનો પ્રયાસ ના કરે તેને લઈ આજે ધાનેરાના આગેવાનો સાથે ચર્ચા કરાઈ હતી. ધાનેરા નગરપાલિકા વિસ્તાર તેમજ ધાનેરા ડીસા રોડ પરની ટ્રાફિકની સમસ્યા બાબતે પણ રજૂઆત કરાઈ હતી. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ધાનેરા ગ્રામીણ અને શહેરી વિસ્તારના પોલીસ જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. ધાનેરા પોલીસ મથકેથી શરૂ થયેલ ફ્લેગ માર્ચ ધાનેરાના જાહેર માર્ગો ઉપરાંત રહેણાંક વિસ્તારમાં યોજાઈ હતી. વર્ષો પહેલા ડીસા હાઈવે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ હતી. તેના નિરાકરણ માટે 2021માં ડીસામાંથી પસાર થતા હાઈવે પર ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારથી આ નવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થયું છે ત્યારથી આ બ્રિજમાં તકનીકી પ્રોબ્લેમ ચાલુ જ રહ્યા છે. વારંવાર બ્રિજને રિપેરિંગ માટે બંધ કરવામાં આવતા વાહનો બ્રિજ નીચે ડાયવર્ટ કરાતા પણ ટ્રાફિકની સમસ્યા વિકટ સર્જાઈ જાય છે. ત્યારે ફરી એકવાર 5 દિવસ માટે સમારકામ કરવા માટે આ બ્રિજને એક સાઈડથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ડીસા શહેરમાં હાઈવે પર આવેલા 4 સર્કલ જેવા કે ગાયત્રી મંદિર, જલારામ મંદિર, દીપક હોટલ તેમજ રાજ મંદિર પર ટ્રાફિકની લાંબી ગાડીઓની લાઈનો લાગી જવાથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ડીસાના 2 પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ ટ્રાફિક સમસ્યા હજુ પણ 4 દિવસ સુધી રહેશે અને તેના માટે ડીસાવાસીઓએ તૈયાર રહેવું પડશે. જોવાનું એ રહ્યું કે આ બ્રિજ હજી આગામી સમયમાં ડીસાવાસીઓને કેટલો દુઃખદાયક સાબિત થાય છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. સફાઈ કામદારો સફાઈ માટે કરી રહ્યા છે બાઉન્સરોની સુરક્ષામાં. અંબાજીમાં જૂના સફાઈ કર્મચારીઓ દ્વારા નવા સફાઈ કર્મચારીઓ પર હુમલા કરાતા બાઉન્સરો દ્વારા અપાઈ સુરક્ષા. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। તમે જે બાઉન્સરોને જોઈ રહ્યા છો તે કોઈ નેતા અભિનેતાની સુરક્ષા માટે નહીં પણ સફાઈ કામદારોની સુરક્ષા માટે અંબાજી ખાતે તૈનાત કરાયા છે। પ્રથમ એવી ઘટના હશે જ્યાં બાઉન્સરોની સુરક્ષા સાથે સફાઈ કામદારો કામગીરી કરી રહ્યા છે। યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર અંબાજીની સાફ સફાઈ માટેનું ટેન્ડર અપાયું છે। જે ટેન્ડર હાલ વેસ્ટર્ન કંપનીને અપાતા અગાઉની કામ કરતી કંપનીના કર્મચારીઓમાં નારાજગી જણાતા વેસ્ટર્ન કંપનીના કર્મચારીઓ ઉપર હુમલો કરાયો હતો અને તેનો વિડીયો પણ વાયરલ બન્યો હતો। જે રાજદીપ એજન્સીના છૂટા કરાયેલા કામદારોએ વેસ્ટર્ન કંપનીના કામદારો પર હુમલો કરાયો હતો। તે બાબતને ધ્યાને લઈ વેસ્ટર્ન કંપનીના સંચાલકો દ્વારા અંબાજીમાં સફાઈ અને સુપરવિઝનની કામગીરી કરતા કર્મચારીઓ માટે આ બાઉન્સરો તૈયાર કરાયા છે, જેમાં 5 મહિલા અને 5 પુરુષો એમ કુલ 10 બાઉન્સરો સફાઈ કામદારોની સુરક્ષા પૂરી પાડી રહ્યા છે। હાલમાં અંબાજી ખાતે બહાર ગામથી સફાઈ કામદારો અંબાજી સફાઈ કામગીરી માટે આવે છે ને બહારથી આવતા આ સફાઈ કામદારો પર ફરી કોઈ તત્વો દ્વારા હુમલાની ઘટના ન બને તેવા હેતુસર સફાઈ કામદારો બાઉન્સરોની નિગરાનીમાં સફાઈ કામગીરી કરી રહ્યા છે। અમારા સફાઈ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવેલો હતો, એના કરતાં અમે બાઉન્સરો હાયર કરેલા છે। સફાઈ કર્મચારી અને સુપરવાઇઝર ઉપર 2 દિવસ પહેલાં હુમલો કરવામાં આવેલો હતો। અચ્છા, કેટલા બાઉન્સરો છે અને સફાઈ કર્મચારી કેટલા? 10 બાઉન્સરો અને 20 કર્મચારી છે। હા, ક્યારે થઈ છે? 3 દિવસ 2 દિવસ પહેલાં જ થઈ ગયું। માણસો સામે થઈ ગયું? 5। એનું શું પરિણામ કોઈ પકડાયા છે ખરા? 3 પકડાયા છે ને 2 ને જમાનત આપી દીધી। અત્યારે હાલ સફાઈ કર્મચારીઓની શું બાઉન્સરો સાથે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે? બાઉન્સરો સંગાત સફાઈ કર્મચારીની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। જોકે આ બાબતે મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટરે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અંબાજી ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને તેવામાં અંબાજી ધામની સાફ સફાઈ રાખી તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે સફાઈનું ટેન્ડર આપવામાં આવ્યું છે, જેથી અંબાજી સાફ સુથરું રહે ને યાત્રિકોની પણ આરોગ્યની સુખાકારી જોખમાય નહીં। પણ જૂના કર્મચારીઓ દ્વારા જે હુમલાની ઘટના બની હતી તે નિંદનીય છે, તેને લઈ પોલીસમાં ફરિયાદ પણ કરાઈ છે। સાથે સફાઈ કામગીરી કરતી કંપનીએ પોતાના કર્મચારી માટે ખાનગી એજન્સીના રક્ષકો પણ મૂક્યા છે। અંબાજી એરિયા ડેવલપમેન્ટ જે ઓથોરિટી છે એના દ્વારા શહેરી વિકાસ વિભાગ હસ્તક આવે છે અને એના દ્વારા સફાઈ અંગેનું અંબાજીમાં ટેન્ડર થયેલું, એમાં વેસ્ટર્ન જે કંપની છે એ ટેન્ડરમાં L1 આવી અને કામગીરી સોંપવામાં આવેલ હતી। અંબાજીમાં ડોર ટુ ડોર કલેક્શન ચાલુ કરેલ છે, ઘેર ઘેર ડસ્ટબિન વેચેલ છે અને સફાઈનું કામ પણ લોકો કરે છે। આ એમનું સફાઈનું કામ થતાં જે અંબાજીમાં જે અગાઉ જે એજન્સી હતી રાજદીપ, એમને એમના કર્મચારીઓને છૂટા કરે એવું જાણવા મળેલ છે। એટલે આ વેસ્ટર્નના કર્મચારીઓ ઉપર સફાઈ કામદારો ઉપર જે અન્ય જે સફાઈ કામદારો છે એના ઉપર થોડોક ધાક ધમકી વગેરે આપવાનો પ્રયત્ન કરેલ, તો એમના નવી એજન્સી દ્વારા વેસ્ટર્ન જે છે એના દ્વારા એમના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે અને એજન્સીએ ખૂબ જ એને પોલીસનું રક્ષણ પણ આપવામાં આવેલ છે અને જે કંપની છે એને પણ પોતાના રક્ષકો, ખાનગી રક્ષકો પણ એમને રાખેલ છે કે એમના માણસો ઉપર હુમલો ન થાય અને કોઈ સુરક્ષા શાંતિનો ભંગ ન થાય। તો આ રીતે સરસ રીતે સફાઈનું કામ હાલમાં ચાલી રહ્યું છે અને મારી આપ સૌને દુકાનદારોને પણ અંબાજીમાં અપીલ છે કે પોતાનો જે કચરો જે છે એ રોડ ઉપર ન નાખીએ, પોતાના ડસ્ટબિનો નાખીએ અને જ્યારે ગાડી આવે કચરાની ત્યારે એને આપણે એમાં ખાલી કરીએ અને સૌને સહકાર આપવા માટે અપીલ છે। હાલના તબક્કે આ સફાઈ કામગીરીને લઈ જે હુમલાની ઘટના બની હતી તેને લઈ મોટાભાગના કર્મચારીઓ જે બહારના હતા તેઓ ચાલ્યા ગયા છે ને તેમાંથી હાલ માત્ર 20 કામદારો આ સફાઈ કામગીરી કરી રહ્યા છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। પાલનપુર ચડોતર પાસે વિજય સંકલ્પ સભા બાદ રોડ શો યોજી ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ભર્યું ઉમેદવારી પત્ર। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા રહ્યા હાજર।
અંબાજીમાં પ્રસાદ પૂજાપાની દુકાનથી ખરીદતા યાત્રિકો સાથે થઈ રહી છે છેતરપિંડી. કેટલાક વેપારીઓ છેતરપિંડી કરતા ઝડપાયા. ડીસા ફ્લાયઓવર બ્રિજ સમારકામ માટે એક તરફનો 5 દિવસ માટે કરાયો બંધ. વાહનો ડીસા શહેરના બ્રિજ નીચેથી પસાર થતા ટ્રાફિક જામ. સફાઈ કામદારો સફાઈ માટે કરી રહ્યા છે બાઉન્સરોની સુરક્ષામાં. અંબાજીમાં જૂના સફાઈ કર્મચારીઓ દ્વારા નવા સફાઈ કર્મચારીઓ પર હુમલા કરાતા બાઉન્સરો દ્વારા અપાઈ સુરક્ષા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.